ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે ગ્રાહક અને સભ્યોને ભેટ અર્પણ કરવાનો સમારોહ યોજાયો। ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા ગ્રાહક સભ્ય ભેટ અર્પણ સમારોહ આજે તારીખ 19/4/2024 શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે યોજાયો હતો, જેમાં ભાવનગર નાગરિક સહકારી બેંક સાથે જોડાયેલા ગ્રાહકો તેમજ સભ્યોને તેમજ સ્ટાફ દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત નાગરિક સહકારી બેંકમાં થયેલા બદલાવોને પણ ધ્યાને રાખવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય બદલાવ 20 વર્ષથી વર્તમાન બેંકમાં ફસાયેલા 2 કરોડ જેવી મતબર રકમ બેંકમાં ફરીથી લાવવા માટે ડાયરેક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત બેંકનું 8.5 કરોડ જેટલું એનપીએ ઘટાડીને 1.85 કરોડ થવા બદલ પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ ઉપરાંત બેંકના ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં 88.10 કરોડના રોકાણ જેવી બેંકની વિવિધ સફળતાઓને પણ આ તકે નોંધ લેવામાં આવી હતી। બિપિનભાઈ વ્યાસની બીજી પોતાની બિપિનભાઈ વ્યાસ ચેરમેન શ્રી પ્રભાસભાઈ, વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ, મેનેજિંગ ડિરેક્ટર નાગરિક સહકારી બેંક કોર્પોરેશનનો જમણો સ્ટાફ દ્વારા આજે ગ્રાહક સભ્ય ભેટ વિતરણનો કાર્યક્રમ દિનેશભાઈ બેંકની હેડ ઓફિસ કૃષ્ણનગર શાખા ડોન ચોક ખાતે યોજાયેલ છે। ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ભારતીય જનતા પાર્ટી જન વિશ્વાસ પેનલે 6 મહિના પહેલા જવાબદારી સંભાળ્યા પછી નાગરિક સહકારી બેંકે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે। ટૂંકમાં વાત કરું તો ભાવનગર નાગરિક સહકારી બેંકે 165 કરોડ કરતાં વધારે એ ડિપોઝિટ હાંસલ કરી છે। ભાવનગર શહેરના નાના અને મધ્યમ પરિવારને પોતાનું ઘર બનાવવા માટે, પોતાનું મકાન ખરીદવા માટે, ફ્લેટ ખરીદવા માટે કે પોતાના ધંધાના વિકાસ માટે એ લોનની જરૂરિયાત હોય તો 108 કરોડ જેવી માતબર રકમની લોન એકદમ વ્યાજબી દરથી એ આપી છે। બેંકની અંદર જે એનપીએ હતું, અમે જવાબદારી સંભાળ્યા ત્યારે 9% જેવું એનપીએ હતું, લગભગ 18 કરોડ કરતાં વધારે એ રિકવરીની રકમ બાકી હતી। એ અમારી ટીમે અને કર્મચારીના પ્રયત્નોના કારણે અત્રે માત્ર 4% જેટલો એનપીએ રહ્યું છે, એટલે માત્ર 7 કરોડ રૂપિયા રકમ એ બાકી 11-12 કરોડની રકમ એ અમે એનપીએ માંથી બેંકમાં પરત લાવી શક્યા છીએ। ભાવનગર નાગરિક બેંકના 68 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન થયો એવો ઐતિહાસિક નફો એ આ વખતે ભાવનગર નાગરિક સહકારી બેંકે એ પ્રાપ્ત કર્યો છે। નાગરિક સહકારી બેંકે લગભગ ગ્રોસ પ્રોફિટ ગણીએ તો 4 કરોડ જેવો ગ્રોસ પ્રોફિટ કર્યો છે। 3 કરોડની આસપાસ એ નેટ પ્રોફિટ કર્યો છે। એ 68 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન થયો એ પ્રકારનો નફો એ નાગરિક બેંકે પ્રાપ્ત કર્યો છે। ભાવનગરના નાગરિક લોકોના, મધ્યમ પરિવારના લોકોના પૈસા એ નાગરિક બેંકમાં મૂકેલા હતા, એમાંથી જે તે સમયે ભાવનગરની વર્ધમાન બેંક તકલીફમાં હતી ત્યારે સરકારની કહેવાથી મદદ કરી હતી વર્ધમાન બેંક। એમાં 6 કરોડ જેવી રકમ એ વર્ધમાન બેંક પાસે નાગરિક બેંકની લેણી હતી। એ અમારા પ્રયત્નોના કારણે આપણા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સ્ટેટ રજિસ્ટ્રાર શાહ સાહેબ, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને અમારું બોર્ડ ઓફ મેનેજમેન્ટે પરસ્પર આપલે કરીને વાતચીત કરીને 2 કરોડ રૂપિયાનો માતબર રકમનો ચેક એ વર્ધમાન બેંકનો નાગરિક બેંકમાં પરત લાવવામાં સફળ રહ્યા છે। બાકીના લેણા પણ ટૂંક સમયમાં એ નાગરિક બેંકને વર્ધમાન બેંકના મળી જવાના છે। ખાસ વાત કરું તો 68 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ડિવિડન્ડ ન અપાડો એ પ્રકારનું વધારાનું દર વર્ષે આપે એના કરતાં વધારે ડિવિડન્ડ આ વખતે અમે અમારું પ્રોફિટ વધવાના કારણે એ આપવાના છીએ। આ સાધારણ સભામાં અમે જાહેરાત કરશું। બેંકની શાખાઓ છે એ નવી શાખા અમે કાળિયાબીડ અને તળાજા રોડ, શિક્ષણ રોડ, ટોપ 3 લીલા સર્કલની વચ્ચે એ નવી બ્રાન્ચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। જે અત્યારની બ્રાન્ચો છે એમાં કેવી રીતે ખર્ચ ઘટે અને બેંકનું પ્રોફિટ કેવી રીતે વધે એ પ્રકારનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। કુલ મળીને આજે ખૂબ સરસ મજાની ભેટ, લોકોને ઘર ઉપયોગી થાય એ પ્રકારની ભેટ આજે આજથી શરૂ કરી રહ્યા છે। તો આપ સૌના માધ્યમથી, દરેક મીડિયાના માધ્યમથી ભાવનગરના શહેરીજનો, ગ્રાહકોને, સભાસદોને વિનંતી કરું છું કે આજથી દરેક બ્રાન્ચની અંદર જે બ્રાન્ચમાં કાર્યક્રમ થાય ત્યાર પછી એ બેંકમાં ભેટ વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવશે। તો દરેક સભાસદ અને ગ્રાહકોને પોતાની ભેટ એ તાત્કાલિક દરેક નજીકની બ્રાન્ચમાંથી પણ મળી જશે। હેડ ઓફિસ આવવાની જરૂર નથી, તો દરેક લોકો આ ભેટ એ પોતાની મેળવી લે એવી
કરી સૌ ગ્રાહક અને સભાસદોને વિનંતી કરું છું. આપ સૌને પણ શુભેચ્છા આપી વિરમું છું. ભારત માતા કી જય.